નમસ્તે, હું વિકાસ પાનેલિયા રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસના કરંટ અફેરના પ્લેટફોર્મ પર આપ બધાનું સ્વાગત કરું છું. આજ દિવસના એટલે કે 12/11/2021ના કરંટ અફેર સાથે આપણે નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. તો એના મુખ્ય ટોપિક આપણે 10 છે કે ભાઈ એની હાઇલાઇટ આપણે જોઈ લઈએ કે કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરશું. તો કે એલિમેન્ટ્સ એપ, હરદેશ ખબરદારની જન્મદિવસ, સર્વશ્રેષ્ઠ સાર્વજનિક પરિવહન પ્રણાલી પુરસ્કાર, RDOTP યોજના, રેલ કૌશલ્ય વિકાસ યોજના, બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર જી 2 બ્રિજને તાજેતરમાં મળેલો છે. ત્યાર પછી છે એક્ઝોલેન્ટ વાતાવરણને અભ્યાસ એજન્સી બેંક. નેક્સ્ટ છે નેલ્સન મંડેલા નોબેલ શાંતિ પુરસ્કાર એકેડમી. અને લાસ્ટ છે આદિગુરુ શંકરાચાર્ય સમાધિ પુનઃનિગમ. આટલા આપણા આજના દિવસના એટલે કે 12/11/2021ના કરંટ અફેરના ટોપિક છે જે આપણે વાત થઈ હતી કે ભાઈ આને આપણે દિવાળી ટાઈમના જે કરંટ અફેરના હતા એ પણ આમાં ઇન્ક્લુડ કરેલા હશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા મોટિવેશન કોટથી શરૂઆત કરીએ કે दुनिया की कोई परेशानी आपके साहस से बड़ी नहीं होती. फ्रेंड्स, તમે ગમે એવી પરેશાનીમાં પણ તમે સાહસ કરો, હિંમત કરશો કે ભાઈ હું હવે લડી જ લઈશ, મૂકીશ નહીં, તો એનાથી બળી ન હોય એટલે કે મોટી નથી હોતી. કે ભાઈ એકવાર હિંમત કરીને આગળ વધવું પડે છે. પરેશાની તો ડગલે ને પગલે દરેક વ્યક્તિને આવે છે. એવું નથી કે આપણે માણસને જ આવે છે. કોઈ પણ પશુ, પંખી, પ્રાણી દરેકને પરિસ્થિતિમાં પ્રોબ્લેમ તો પરેશાની તો આવે જ છે, પરંતુ એને આગળ વધવું પડે છે. ભાઈ કોઈ શિકારી છે તો એને શિકાર કરવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ રીતે આપણે પણ એક શિકાર કરવાનો છે કે ગવર્મેન્ટ એક્ઝામ જોઈ છે એ જ આપણો પરિશ્રમ મુખ્ય છે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, શરૂ કરીએ આજના દિવસના ટોપિકથી. તો કે એલિમિનેટ્સ એપ જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. તો કે આ શું છે? પ્રથમ તો ફ્રેન્ડ્સ એક ખુશીના સમાચાર કહેવાય કે કેમ કે આ એપ છે ગુજરાતી વર્ઝન અને ગુજરાત ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. જે રીતે આપને વોટ્સઅપ છે એ આપણી એપ નથી, જે બીજા કન્ટ્રીની એપ છે, ચાઇનીઝ એપ છે. તો એવી રીતે વોટ્સએપની સમકક્ષ ફીચર છે કે ભાઈ આ ગુજરાતી એપ છે જે શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા એપ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ કરાય છે. આત્મનિર્ભર ભારત છે, જે આપણે ગવર્મેન્ટે લોન્ચ કરેલો એક કાર્યક્રમ છે કે આત્મનિર્ભર ભારત અંતર્ગત દરેક વસ્તુ ઇન્ડિયામાં જ ઉત્પાદન થવી જોઈએ. આપણે બીજા ઉપર ડિપેન્ડ ન રહેવા જોઈએ. જે આપણી સિક્યુરિટીને ઘણીવાર ખતરો થતો હોય અથવા આપણી ફોરેન કરન્સી છે એ ડિક્રીઝ થતી હોય એટલે કે ઘટાડો થતો હોય. જે આત્મનિર્ભર ભારત છે એની અંતર્ગત આપણે આ એપનું લોન્ચિંગ કર્યું છે અને બનાવવામાં આવી છે કે ભાઈ આત્મનિર્ભર ભારત એટલે કે ભાઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે ટ્વિટર છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે કે વોટ્સઅપ છે, દરેક આપણે બહારના છે કે એની સિક્યુરિટી સિક્યોર નથી એમ. એના માટે આપણે શરૂ કર્યું છે. તો કે કોના નેજા હેઠળ? તો કે શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી આ શરૂ કરવામાં આવ્યું છે. કે ઘણીવાર આ કન્ફ્યુઝ થશે ફ્રેન્ડ્સ કે શ્રી રવિશંકર આ વ્યવસાયમાં ક્યાંથી આવ્યા? કે ભાઈ એ તો ધ્યાનવાળા છે ને યોગા ને બધું કરાવે ને શિબિર કરાવે ને આમાં યસ ફ્રેન્ડ્સ આમાં આવ્યા છે. એટલા માટે થોડું યાદ રાખવાનું છે. શ્રી રવિશંકર મહારાજ, જ્યારે આપણે એનજીટીનો ટોપિક આવતો હતો ત્યારે પણ વાત થઈ હતી કે શ્રી રવિશંકર મહારાજે યમુના કાંઠે પ્રોગ્રામ કર્યો હતો પોતાનો અને એનજીટી એને દંડ આપ્યો હતો કરોડો રૂપિયાનો કે ભાઈ તમે યમુનામાં પ્રદૂષણ કર્યું છે એના માટે તમે એને ભરપાઈ કરો. દંડ એને કરવો પડ્યો હતો. એનજીટી તમને કીધું હતું 2010માં એનું ગઠન થયું હતું ફ્રેન્ડ્સ. ત્યાર પછી છે સંદેશાની આપ લે એટલે કે જે આપણે ચેટ કરી છે સોશિયલ મીડિયા દ્વારા એની આપ લે થશે. ગ્રુપમાં 300 થી વધુ જોડાઈ શકશે. એક ગ્રુપ હશે એમાં મેક્સિમમ 300 થી વધુ વ્યક્તિ જોડાઈ શકશે. અત્યારે વોટ્સએપ હોય તો 256 જોડાઈ શકે. એવી રીતે આમાં 300 થી વધારે ઓડિયો કોલ, વિડીયો કોલ
બંનેના ફીચર એમાં એક છે, એટલે આ લોન્ચ કરવામાં આવી. કોના દ્વારા? તો કે સીએમ ભૂપેન્દ્ર દ્વારા ગુજરાતમાં લોન્ચ કરાય છે, અને ગુજરાતી વર્ઝન ટૂંકમાં. ત્યાર પછી સેકન્ડ જોઈએ તો કે હરદેસર ખબરદાર નો જન્મદિવસ. હવે ઘણી વાર હવે હરદેસર નો આપ્યો ને ખબરદાર આપ્યો ને તો ખબર પડે કે ભાઈ આ તો ગુજરાતી કવિ છે, પરંતુ હરદેસર એ ઘણાને નામ અપરિચિત હશે, કેમ કે આ નામ આપણે ઘણીવાર બોલતા નથી. એના માટે કે ભાઈ કનૈયાલાલ મુનશી છે એ આપને ખબર હશે, એમાં ખાલી મુનશી નથી બોલતા, પણ આમાં હંમેશા આની સરનેમ જ બોલી છે. એટલા માટે 6 નવેમ્બર 1881 એનો જન્મ હતો. તાજેતરમાં જેનો જન્મદિવસ ગયો છે, જે અહીંયા તમને ઇમેજ દેખાઈ રહી છે, હરદેશ ખબરદાર. હિંગવાલા છે તે એની અટક હતી. કઈ? તો કે હિંગવાલા અટકમાંથી એને પોતાએ જ સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરવા જતા, ભણવા જતા, ત્યારે એને ખબરદાર કરી નાખી. સ્વૈચ્છિક રીતે એને સુધારી નાખી. એ ટાઈમે હાલતો, અત્યારે તો એફિડેવિટ કરાવવા પડે અને એવું કરવું પડે ગેઝેટેડને, ત્યારે એવું નહોતું. એને સુધારી નાખી કે મને હિંગવાલા નથી ગમતી, આપણે ખબરદાર રાખી. એટલે પોતાની રીતે સુધારેલી છે. એની મૂળ અટક છે હિંગવાલા. ગુજરાતીમાંથી 20 એને પુસ્તકો લખ્યા છે, અને અંગ્રેજીમાં 2. મુખ્ય એનું પ્રદાન ગુજરાતીમાં છે, બંને પાસા ઉપર લખેલા છે. એની કૃતિઓ જોઈએ તો અદલ, મોટાલાલ, લખા ભગત, આલુક, પ્રેમાનંદ. એની મુખ્ય કૃતિઓ છે કે અદલ, મોટાલાલ, લખા ભગત, આલુક અને પ્રેમાનંદ. એ સિવાય પણ એની કૃતિઓ છે. એનું નાટક એક છે મનુરાજ. એક જ નાટક છે, એટલે આ યાદ રાખવાનું રહેશે કે મનુરાજ કોનું નાટક છે? તો કે ખબરદારનું નાટક છે. ત્યાર પછી છે ગુણવંતી ગુજરાતી અમારી ગુણવંતી ગુજરાતી. એની પંક્તિ છે ફ્રેન્ડ્સ, ગુણવંતી ગુજરાતી અમારી ગુણવંતી ગુજરાતી. આ સિવાય એની મુખ્ય એક પંક્તિ છે, જો તમને યાદ હોય તો યાદ કરો. જે અવારનવાર આપણા મોઢે રણકતી હોય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જે એની પ્રખ્યાત પંક્તિ છે, અને આપને ઘણી જગ્યાએ કોટ કરેલી હોય. જ્યારે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ હોય 1 મે 1960ના, એ દિવસ આપણે ઉજવીએ છીએ ગુજરાત સ્થાપના દિવસ તરીકે. એ સ્થાપના દિવસ હોય ત્યારે હંમેશા આ સ્લોગન વાળી પંક્તિ ચર્ચામાં આવે, પણ એ આપને ખબર નથી હોતી કે એ પંક્તિ કોની છે. એ આ મહાન વિભૂતિની છે. કોની? તો કે હરદેશ ખબરદારની આ પંક્તિ છે ફ્રેન્ડ્સ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે કે સર્વશ્રેષ્ઠ સાર્વજનિક પરિવહન પ્રણાલી પુરસ્કાર. તાજેતરમાં જ અપાયો છે સર્વશ્રેષ્ઠ સાર્વજનિક પરિવહન પ્રણાલી પુરસ્કાર. તો આમાં વન લાઈન ડાયરેક્ટ ક્વેશ્ચન સીધો છે કે કોને અપાયો? તો કે ભારતમાં, ગુજરાતમાં સુરતને અપાયો છે. સુરત વિજય. આપણે આની પહેલા ચર્ચા થઈ હતી. કઈ થઈ હતી? કે ભાઈ એક ટેકનોલોજી છે, એમાં 4 કન્ટ્રી જોડાયેલા છે. એ 4 કન્ટ્રીમાંથી 7 શહેર પસંદ કરવામાં આવ્યા છે. એમાંથી એક ભારત પસંદ કરવામાં આવ્યું, સુરત પસંદ કરવામાં આવ્યું છે ભારતમાંથી, અને સિંગાપુર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જો એમાં પસંદ થઈ જશે સુરત, એટલે કે એને જે પ્રોજેક્ટ રજૂ કર્યો છે સોલિડ વેસ્ટ અને લિક્વિડનો, તો સોલિડ વેસ્ટ માટેનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. જો એમાં સુરત પસંદ થઈ ગયું તો એને 700 કરોડ રૂપિયા મળવાની જોગવાઈ કરી હતી. જે દેશમાં એક જ પસંદ થયેલું સુરત શહેર હતું, અને આ સેકન્ડ વાર એવું સુરત શહેર, યાદ રાખવાનું રહેશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી સુરતમાં તો કે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથક. સુરત કઈ નદીના કિનારે આવે? તો કે તાપી નદી. સુરતનું શું પ્રખ્યાત છે? તો કે ડાયમંડ ઉદ્યોગ. જે બધાને ખબર જ છે કે ભાઈ ક્યાં કામ કરો છો, પહેલા એમ હતું તો કે હીરા ઘસી છે. ક્યાં? તો પૂછવાનું નહીં, એ સુરતમાં જ હોય. ત્યાર પછી એની સાથે જ આપણે જોઈ લઈએ તો કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં તો કે બેંગ્લોર છે એ 10 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેરમાં પ્રથમ નંબરે આવેલું છે.
અને જ્યારે શિમલા તો કે 10 થી ઓછી. બેંગ્લોર છે 10 થી વધારે અને શિમલા છે 10 થી ઓછીમાં બંને પ્રથમ નંબરે છે. ત્યાર પછી છે સૌથી સ્વચ્છ શહેર તો કે ઇન્દોર. ઇન્દોર ક્યાં આવે તો એમપી. જી એમપી આપણે જોઈએ તો એમપીમાં 2 દિવસ પહેલા આપણે જોયું તો ટાઈગર રિઝર્વ, સતપુડા ટાઈગર રિઝર્વ, તો કે એમપી એને હીરોઝ પુરસ્કાર મળ્યો તો ફ્રેન્ડ્સ. આમાં મુખ્ય બાબતો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે આરઓડીટી ઈપી એનું ટૂંકમાં નામ આપેલું છે. એનું ઇન ડિટેલ નામ છે રીએમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ છે એની ઉપર ટેક્સ ઘટાડવાના, ઇનડાયરેક્ટ આપણે એવું કહેવા માંગે છે. કોના દ્વારા શરૂ તો કે વાણિજ્ય અને ઉદ્યમ મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવેલો તાજેતરનો પ્રોજેક્ટ છે. એ ખાસ યાદ રાખવાનું છે. જે આપની ઇમેજમાં દેખાઈ રહ્યું છે, જે નામ આપેલું રીએમિશન ઓફ ડ્યુટીઝ ઓર ટેક્સ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ આપેલું છે. જે આને સ્ટ્રક્ચર બનાવેલું છે આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે. સેમ એ રીતે જ છે. તો શેના માટે મુખ્ય કાર્ય કરશે તો કે નિકાસને પ્રોત્સાહન માટે. ફ્રેન્ડ્સ આ પોઈન્ટ તમારે પરફેક્ટ યાદ રાખવાનું હશે કે શેના માટે તો કે નિકાસ માટે. કઈ યોજના કે જી ટૂંકમાં નામ આપેલું છે એ યોજના નિકાસને પ્રમોટ કરવા માટે કાર્યરત છે. કેમ કે ભાઈ આપણે નિકાસને પ્રમોટ કરશું તો ફોરેન કરન્સી આપણે ઇન્ડિયામાં ડમ્પિંગ થશે એટલે આવશે. ફોરેન કરન્સી આવશે એટલે આપણી ગ્રોથ થશે કે ભાઈ જે આપણે તાજેતરમાં ફોરેન કરન્સી આટલી હોય તો પછી અપ જ થવાની છે કે ભાઈ આવશે તો. અને જ્યારે ફોરેન કરન્સી ડાઉન થાય ત્યારે તમારી જીડીપી ઉપર પણ આપણે ઇફેક્ટ એની બતાવે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમો આધારિત છે. શું તો કે આ સ્કીમ શેના માટે તો કે નિકાસ માટે. નિકાસ કઈ કઈ જગ્યાએથી થાય તો કે ભાઈ ટ્રક દ્વારા થતી હોય, પછી આ તો સ્ટોકનું છે, ટ્રક દ્વારા થતી હોય, પ્લેન પછી હેલિકોપ્ટર પ્લેન દ્વારા થતી હોય, વિમાન દ્વારા, સ્ટીમર દ્વારા થતી હોય, ટ્રેન દ્વારા અલગ અલગ થતી હોય. દરેક જગ્યાએ નિકાસ થતી હોય એને પ્રમોટ કરવા માટે કાર્ય કરશે. એને કોની સ્કીમનું સ્થાન લીધું, કઈ સ્કીમનું સ્થાન લીધું તો કે મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. MEIS એ ખાસ યાદ રાખવાનું ફ્રેન્ડ્સ. MEIS જે સ્કીમ છે એનું સ્થાન લીધું છે કઈ સ્કીમે તો કે RODTEP જે સ્કીમ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી. શેના માટે તો કે નિકાસ માટે. કયું મંત્રાલય તો કે વાણિજ્ય અને ઉદ્યમ મંત્રાલય દ્વારા કાર્યરત છે. નેક્સ્ટ જોઈએ તો કે રેલ કૌશલ્ય વિકાસ યોજના. રેલ કૌશલ્ય વિકાસ યોજના આમાં મેં મારું નામ જાણી જોઈને નથી લખેલું ફ્રેન્ડ્સ. એ બાય ડિફોલ્ટ જ સ્કીમનું નામ છે રેલ કૌશલ્ય વિકાસ યોજના. જે કોની અંતર્ગત આવશે તો કે પીએમ કૌશલ્ય વિકાસ યોજના હેઠળ. પીએમ કૌશલ્ય વિકાસ યોજના છે એની અંતર્ગત રેલ કૌશલ્ય વિકાસ યોજનાને સાંકળી લેવામાં આવી છે. જે અહીં આપની ઇમેજમાં દેખાઈ રહ્યું છે ગવર્મેન્ટ પોસ્ટર. સ્કિલ યુથ વિલ પ્રોટેક્શન ઇન ધ પ્રોસેસ ઓફ ધ નેશન બિલ્ડ. નેશનને બિલ્ડ કરવા સ્કિલ યુવાનો આપવા માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેમાં એને અલગ અલગ ક્રાઇટેરિયા આપ્યા છે કે ભાઈ એલિજિબિલી એના માટે શું હશે એ આપણે જોશું. મુખ્ય તો આપણે એ જોઈએ કે ભાઈ વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવી છે. ઘણીવાર તમને ઇનડાયરેક્ટ પૂછી લે કે ભાઈ કઈ તારીખ ન પૂછે પણ કઈ દિવસે શરૂ કરવામાં આવી છે, કોની જયંતિ હતી, કોની મૃત્યુતિથિ હતી, એ રીતે પૂછવામાં આવે. રેલવે સંબંધિત નોકરીઓ માટે છે ખાસ યાદ રાખવાનું. કેમ કે નામ ઉપરથી જ ખબર પડી છે કૌશલ્ય આવે એટલે કે સ્કિલ. સ્કિલ શેમાં તો કે નોકરી માટે કંઈક જોતી હોય, એમને તો ન સ્કિલ કોઈને ન આપે. 3 વર્ષની તાલીમ આપવામાં આવશે ફ્રેન્ડ્સ. એટલે કે 3 વર્ષ સુધી
તાલીમ આપવામાં આવશે એવું નહીં, પરંતુ 3 વર્ષ સુધી અલગ અલગ સ્ટુડન્ટ એટલે કે જે જોડાશે એને તાલીમ આપવામાં આવશે. એને લક્ષિત કરવામાં આવ્યું છે. પછી એમાં જે તાલીમ આપશે એ કેટલાને આવશે તો કે 50,000 લોકોને તાલીમ આપશે. 50,000 એટલે રેલવેમાં કાંઈ ન કહેવાય ફ્રેન્ડ્સ. એમાં એટલીસ્ટ 1.25 કરોડ તો રેલવેમાં ફોર્મ ભરાતા હોય, કોઈ એક્ઝામ બહાર પડે તો જેવી રીતે કોન્સ્ટેબલમાં બહાર પડ્યા તો 12 લાખ ભરાણા, પીએસઆઈમાં 5.5 લાખ ભરાણા, એવી રીતે આમાં 1.25 કરોડ ભરાતા હોય. એટલે 50,000 તો કહેવાય જેને કાંઈ સ્કિલ આપી તમે એવું. 4 ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવશે. કયા ક્ષેત્રો કે 4 મુખ્ય? અહીં આપણે આપેલું છે કે ફિટર, અહીં લખી નાખું, ફિટર છે. પછી મશીનિસ્ટ, ત્યાર પછી ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર. આ મુખ્ય 4 ક્ષેત્રો છે. 4 ક્ષેત્રમાં એ સ્કીમ કાર્યરત હશે જે રેલવે દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. કેના અંતર્ગત તો કે પીએમ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત રેલ કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. 3 વર્ષ માટે છે. 3 વર્ષમાં 50,000 લોકોને તાલીમ આપવામાં આવશે. કયા ક્ષેત્રો તો કે ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ અને ઇલેક્ટ્રિકલ. એની એલિજિબિલિટી શું છે તો કે એજ બિટવીન 18 થી 35 હોવી જોઈએ. પછી તમે એમ કે 45 વર્ષનો થયો ને મને અનસ્કિલ છે, તમે સ્કિલ આપો તો કે ભાઈ હવે પાકા ગળે કાંઠા ન ચડે, જે કહેવત છે એ આમાં એડ કરવી પડે. ત્યાર પછી જે 10 પાસ હોવો જોઈએ મિનિમમ. 8 પાસની સ્કિલ અમે ન આપીએ, એમ કહે છે કે 10 પાસ મિનિમમ હોવો જોઈએ. એ પછી 3 ટાયર થયો હોય તો પણ પ્રોબ્લેમ નથી થતો એને. અને પરમિનેન્ટ રેસિડેન્ટ ઇન્ડિયન હોવો જોઈએ, એ એની લાયકાત છે મુખ્ય. બહારનો કોઈ હોય તો એને આમાં લેવામાં નહીં આવે. ત્યાર પછી આગળ જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ છે કે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર તાજેતરમાં 2 બ્રિજને આપવામાં આવ્યું છે. તો આ શું છે? અત્યાર સુધી તો આપણે ઘણા ફ્લેગ જોયા, ઇન્ડિયન ફ્લેગ જોયો, અલગ અલગ કન્ટ્રીના ફ્લેગ જોયા. તો કે બ્લુ ફ્લેગ શું છે? યસ ફ્રેન્ડ્સ, બ્લુ ફ્લેગ તાજેતરમાં કોને અપાયો છે તો કે કેવલમ અને ઈડન બંનેને અપાયો છે. તો કે કેવલમ ક્યાં આવેલું છે કે તો તમિલનાડુમાં આવેલું છે. પોંડુચેરી, કેવલમ બ્રિજ તો કે તમિલનાડુ અને ઈડન બીચ તો કે પોંડુચેરી આવેલા છે. એ બ્રિજને બ્લુ ફ્લેગ તાજેતરમાં અપાયું છે. કે બ્લુ ફ્લેગ કોને અપાય છે, કઈ રીતે અપાય છે, કોણ આપે છે, દરેક ડીટોડી આપણે આમાં જોશું. કે આમાંથી ક્વેશ્ચન પડે એટલે આપણો રોકડો 1 થી 2 માર્ક પાકા, એમ 100% ગેરંટી. કે ભાઈ ગુજરાતની એકમાત્ર બ્રિજ તો કે શિવરાજપુર બ્રિજ ક્યાં આવેલો છે તો કે દ્વારકા આવેલો. ક્યારે અપાયું તો કે 2020-21 એને અપાયો. 2020-21 એને અપાયો છે. શું તો કે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર. ભારતમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા 2017 શરૂ કરવામાં આવેલું છે અભિયાન. એક પર્યાવરણ મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે સ્વચ્છતા માટેનું છે. કે ભારતના કોઈ બ્રિજ છે એને સ્વચ્છતા અને ક્વોલિટીમાં જાહેર કરવા માટે એક અભિયાન શરૂ થયું છે. ક્યારે તો 2017. ભારતનો પ્રથમ આવે તો ચંદ્રભાગા. ભારતનો પ્રથમ તમને પૂછે કે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મેળવનાર કયો બ્રિજ બનેલો હતો? બ્રિજ નહીં, સોરી, આ બ્રિજ આવે નહીં, બીચ આવે. બીચ બનેલો હતો. બ્રિજ એટલે તો રેલવેના બ્રિજ હોય એવું થઈ જાય. ચંદ્રભાગા તો કે ક્યાં આવેલું છે તો કે ઓડિશા. ત્યાર પછી આગળ જોઈએ તો કે 33 માપદંડો આધારિત છે.
33 માપદંડોને ફૂલફિલ કરવા પડે ત્યારે જ એ પ્રાપ્ત થાય છે. એમને મન થાય કે હવે આપી દેવું છે તો એવી રીતે નથી મળતું. મુખ્ય એના 33 જે માપદંડો છે એને પૂરા કરવા પડે. જે તાજેતરમાં તમને દેખાઈ રહ્યા છે કે 2 બ્રિજ એને આપવામાં આવ્યા હતા કે ક્યાં, તો કેવલામ બ્રિજ અને એડન બ્રિજ. ઇમેજમાં તમને દેખાતા હશે કે કઈ રીતના સુપર ડુપર છે કે એકવાર ન્યા ગયા હોય તો આપણે એમ થાય અહીંયા જ હવે તંબુ તાણીને રહેવા માંડી એવા બ્રિજ છે. શિવરાજપુર એકવાર જશો તો એમ થાય કે ભાઈ આપણે ખોટા કાશ્મીર જાય છે, એકવાર ગયે કે અહીંયા આટો મારી લે ભાઈ, એવું તમને અનુભૂતિ થશે. જેવી રીતે આપણે કહી છીએ કે કુછ ન દેખા કચ્છ ન દેખા તો કુછ ન દેખા, એવી રીતે શિવરાજપુર એકવાર પણ જોવા જેવું છે. ઇન્ડિયાના પ્રાપ્ત બ્રિજ છે કે ભાઈ ઇન્ડિયામાં કઈ રીતે બ્લુ ફ્લેગ કેટલા બ્રિજને મળેલો છે, તો દરેકના અહીંયા આપણે સિમ્બોલ આપેલા છે કે ભાઈ એક ગુજરાતમાં છે, દીવ છે, મહારાષ્ટ્ર છે, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, પોંડુચેરી, આંધ્રપ્રદેશ, નિકોબાર, અંદમાન નિકોબાર અને તમિલનાડુ. ઘણીવાર અમુકને તો ખબર પડતી નહીં હોય, પણ અમુક એવું વિચારતા હશે કે ભાઈ આ સાઉથમાં જ કેમ બ્રિજને મળેલા. ફ્રેન્ડ્સ, દરિયો જ્યાં હોય ત્યાં જ મળે. એ નોર્થમાં દરિયો નથી એટલે ત્યાં બ્રિજ ન હોય એટલે સાઉથમાં મળે. એમાં કાંઈ સાયન્સ રોકેટ નથી કે ભાઈ તમારે, અથવા રોકેટ સાયન્સ નથી કે તમારે એટલું બધું વિચારવું પડે. ત્યાર પછીનો છે દુનિયાનો સૌથી સ્વચ્છ દરિયા કિનારો બનાવી જેને બ્લુ ફ્લેગ એવોર્ડ મળેલો હોય, સોરી પ્રમાણપત્ર મળેલું હોય. દુનિયાનો સૌથી સ્વચ્છ દરિયા કિનારો જી બ્લુ ફ્લેગ મળેલો હોય તો કે કોના દ્વારા આપવામાં આવે છે? એક ઇન્ટરનેશનલ જ્યુરી હશે. ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા તો કે ઇન્ટરનેશનલ જ્યુરીમાં કોણ કોણ સામેલ હશે? તો કે યુએનઈપી, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, ત્યાર પછી છે યુએન, WTO, યુનાઇટેડ નેશનલ, પછી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, FEEE, તો કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. IUCN તો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર. આ ચારેય જે સંસ્થાઓ છે, ચારેય સંસ્થાઓ મળીને એની એક જ્યુરી, એટલે કે ભાઈ એક જેવી રીતે કોર્ટ હોય, કોર્ટમાં 5 વ્યક્તિની 7 વ્યક્તિની પેનલ હોય, એવી રીતે એક જ્યુરી હશે. એ જ્યુરી દ્વારા નક્કી થશે કે XYZ કોઈ બી રીતને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવું કે ન આપવું, એના ક્રાઇટેરિયા પ્રમાણે 33 છે એમાં ફૂલફિલ થશે કે નહીં. 33માં મુખ્ય ક્યાં તો કે ભાઈ સ્વચ્છતા પહેલાં જાળવેલો હોવો જોઈએ, પછી કનેક્ટિવિટી હોવી જોઈએ, ત્યારબાદ તો કે રહેવા માટેની ફેસિલિટી હોવી જોઈએ, શુદ્ધ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ પીવા માટેના. એ એના મુખ્ય ક્રાઇટેરિયા છે. શરૂ તો કે 1985માં ફ્રાન્સની જે એક બ્રિજ છે તો એને આપવામાં આવ્યું છે, એટલે ફ્રાન્સને મળેલું છે 1985માં. અને ભારતનો ઇકો ફ્રેન્ડલી નામનો એક કાર્યક્રમ છે, એમાં પ્રમાણિત કરવામાં આવે છે કે ભાઈ ભારતને ઇકો લેબલ આપવામાં આવે છે. જે બંને ભેગું છે, અલગ કરી નાખ્યું છે કે ઇકો લેબલ. ભારતને ઇકો લેબલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. એ સર્ટિફિકેટ આપવામાં આવે એ બ્રિજ સ્વચ્છતાની અને ગુણવત્તા દ્રષ્ટિએ ઉત્તમ ગણાશે. એવા બ્રિજને જી બ્લુ ફ્લેગ માટે લિસ્ટમાં મોકલી શકાય આપણે કે ભાઈ આમાંથી તમે હવે મને પસંદ કરીને
આપો, પ્રમાણિત કરો. જેવી રીતે ઇન્ડિયામાં તો કે 12 બ્રિજ આપવામાં આવ્યા છે. બ્રિજ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસીસ, બ્રિજ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા કાર્યરત છે, જે ભારત દ્વારા શરૂ કરાયેલું એક કાર્યક્રમ છે. સંયુક્ત ઉપક્રમે આમાં કોણ કોણ જોડાયેલું છે? આમાં પણ અલગ અલગ સંસ્થાઓ જે જોડાયેલી છે ભારતની. તો કે કોણ હશે? તો કે વન એન્ડ જળ પરિવહન મંત્રાલય છે, પછી પર્યાવરણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ, સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ, વન અને પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને જળ અને વન મંત્રાલય જેમાં જોડાયેલા છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન FEE, જે આપણે આગળ જોયું કે આગળ શું હતા કે 4 સંસ્થાઓ હતી, એમાંનું એક હતું ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ EE. એની સ્થાપના ક્યારે ફ્રેન્ડ્સ થઈ? તો કે 1981 આ સંસ્થાની સ્થાપના થઈ હતી. જ્યારે આપવામાં આવ્યું હતું 1985. કોને આપવામાં આવ્યું હતું? કે ફ્રાન્સ છે, ફ્રાન્સની સરકાર છે, એને એક બ્રિજને આપવામાં આવ્યું હતું એના દ્વારા. અને કોપનહેગન જે સિટી છે ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. એ આપણે આમાં ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. કોપનહેગન કોનું કેપિટલ ને આવશે સિટી? તો કે ડેનમાર્ક. ડેનમાર્ક ક્યાં આવે? તો કે યુરોપિયન કન્ટ્રી છે. એ આપણે આમાં જોવાનું રહેશે મેન. સભ્ય દેશ, તો સભ્ય દેશ ટોટલ 77 સભ્ય દેશો છે કે ભાઈ એમાં ભારત આપણે એનો મેમ્બર છે. 77 દેશ આખા વર્લ્ડમાં આમાં પસંદ કરાયેલા છે અથવા જોડાયેલા છે, એમાં ભારત એમાં મેમ્બર છે. અને ભારતમાં એની કઈ જગ્યાએ ઓફિસ આવેલી છે, એટલે કે હેડક્વાર્ટર આવેલું છે ભારતમાં? તો કે અમદાવાદમાં આવેલું છે. એટલે આ ખાસ આપણા માટે એક યાદ રાખવાની એક બાબત બની જાય કે ગુજરાતમાં હોય ઇન્ડિયા લેવલનું કોઈ હેડક્વાર્ટર, એ આપણા માટે મુખ્ય ગણાય. સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેનું નામ આપવામાં આવ્યું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જે એ સંસ્થાનું નામ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં આવેલું છે. એનું હેડક્વાર્ટર ક્યાં? તો કે કોપનહેગન, ડેનમાર્ક. સ્થાપના તો કે 1981 સ્થાપના કરવામાં આવી છે. અને એને નામ શું આપવામાં આવ્યું છે? તો કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જે કોપનહેગનમાં આવેલી સંસ્થા છે એનું નામ છે. અને આ ભારતમાં આવેલી, ગુજરાતમાં અમદાવાદમાં આવેલી જે છે એનું નામ છે. ત્યાર પછી છે એક્ઝોટેબલ વાતાવરણને અભ્યાસ, એક્ઝોટેલેન્ટ વાતાવરણ અભ્યાસ. ભારતની ખોજ, તાજેતરમાં ભારતે એક ખોજ કરી છે. ક્યાં? તો કે અવકાશમાં. અવકાશમાં કઈ પ્રકારની ખોજ કરી? તો કે સૌરમંડળની બહાર અન્ય તારાઓની પરિક્રમા. જેવા એક્ઝો પ્લાનેટ જોઈ તો એ સૌરમંડળની બહાર અન્ય ગ્રહોની પરિક્રમા કરતા હોય કે ભાઈ અહીંયા સૌરમંડળ છે, એની આજુબાજુ તો પરિક્રમા કરતા જ હશે અમુક ગ્રહો, પરંતુ અમુક ગ્રહો એવા હોય કે ભાઈ અહીંયા તારા આવેલા છે, કોઈ મોટો તારો, તો એની પરિક્રમા કરતા હશે, સૌરમંડળમાં નહીં હોય. એની અહીંયા આપણે ખોજ કરી છે. તો કઈ પ્રકારની? કે અવકાશમાં પ્રકાશના ધ્રુવીકરણના આધારે અધ્યયન થશે. કે પ્રકાશનું ધ્રુવીકરણ થાય એના આધારે અધ્યયન કરવામાં આવશે કે ભાઈ કઈ રીતનું જે છે એ પદાર્થ છે અને કેટલો દૂરી ઉપર આવેલો છે. પોલીમીટર એક યંત્ર છે, એના દ્વારા એ કાર્યરત થશે. કઈ જે ટેકનિક આપણે ભારતે ખોજ કરી છે એમાં અલગ અલગ ECI, PPE, પોલીસ અને પલ્નેટેપોલ, આ એના યંત્ર છે જે આપણે યાદ રાખવાની કે જરૂર નથી, પણ આપણે આમાં ઉલ્લેખ કરી દીધો છે કે આ ટાઈપને કે આવે સામે ભટકાય તો આપને ખબર હોવી જોઈએ.
5000ની શોધ એટલે કે 5000થી વધુ જે આપણે એક્ઝો પ્લેનેટ કઈ છે એની શોધ અત્યાર સુધીમાં થઈ ગઈ છે. 5000થી વધુની શોધ થઈ ગઈ છે એ આપણે આમાં ખબર હોવી જોઈએ પહેલા તો. ત્યાર પછીનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એજન્સી બેંક. અત્યાર સુધી ફ્રેન્ડ્સ આપણે કોમર્શિયલ બેંક સાંભળ્યું હશે અને ઘણી બેંકો સાંભળ્યું હશે, એક્ઝિમ બેંક સાંભળ્યું હશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, પરંતુ આ કઈ બેંક તો કે એજન્સી બેંક. જી એનું બીજું નામ છે એજન્ટ બેંક પણ કહેવાય. જી એને બીજા એજન્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં છે એ ધનલક્ષ્મી બેંક કેરળની છે, એને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કઈ બેંક તરીકે તો કે એજન્ટ બેંક તરીકે અથવા એજન્સી બેંક તરીકે આરબીઆઈ મંજૂરી આપી એટલે આરબીઆઈ નો આપણે સિમ્બોલ અહીં જોયો. ત્યાર પછી કઈ બેંક તો કે ધનલક્ષ્મી બેંક. એનું એસ્ટાબ્લિશ ક્યારે તો 1927માં આ બેંક કાર્યરત હતી. એને એજન્સી બેંક તરીકે અથવા એજન્ટ બેંક તરીકે માન્યતા આપી. કોને આપી તો કે આરબીઆઈ. આરબીઆઈ 1934 એક્ટ 1934 એક્ટ આરબીઆઈ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું તો કે પહેલા કર્ણાટકમાં પહેલા કલકત્તામાં હતું, ત્યારથી મુંબઈ ફેરવવામાં આવ્યું હતું. આરબીઆઈ દ્વારા માન્યતા. ત્યાર પછી છે કેફ નો આવે, કેન્દ્ર આવે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી સામાન્ય બેન્કિંગ વ્યવસાયો. હવે આ બેંક કઈ રીતે કામ કરશે તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે એના વતી સામાન્ય વ્યવસાયો કરશે, એટલે કે લેનદેન કરશે. બંને વતી, સરકાર વતી કામ કરશે. એટલા માટે એક એજન્સી નામ આપવામાં આવ્યું છે એજન્સી બેંક અથવા એજન્ટ બેંક. એજન્ટનું કામ શું તો કે ભાઈ એલઆઈસી છે અથવા કોઈ પણ વીમા ઇન્સ્યોરન્સ કંપની છે તેને એજન્ટ હોય, એને આપણે એજન્ટ કહીએ છીએ ને, કેમ કે એ કંપની વતી લેનદેનની કાર્યવાહી કરતા હોય. સેમ આ એવી રીતે કામ કરશે કે કોના વતી તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી કામ કરશે. કોઈ બેંક કે સમૂહ વતી કામ કરશે. ત્યાર પછી તો કે કોઈ બેંક હશે અથવા સમૂહ હશે એના દ્વારા કામ કરશે. સમૂહ એટલે કે બેંકોનો સમૂહ, એના દ્વારા પણ કામ કરશે. વાણિજ્ય બેંકને માન્યતા. આમાં કઈ બેંકને વધુ માન્યતા આપવામાં આવે છે તો કે વાણિજ્ય બેંક હોય એટલે કે કોમર્શિયલ બેંક હોય એને માન્યતા આપવામાં આવે છે. વર્તમાનમાં સાર્વજનિક અને ખાનગી, સાર્વજનિકની બધી જ બેંક અને ખાનગીની અમુક જ છે. વર્તમાનમાં જે આપેલી છે તો સાર્વજનિક એટલે કે પબ્લિક બેંક હોય એને બધી બેંકોને એજન્ટ બેંકનો દરજ્જો મળેલો છે, પરંતુ ખાનગી હોય એ નક્કી કરેલી ગવર્મેન્ટે નહીં, પરંતુ આરબીઆઈએ, ગવર્મેન્ટ નહીં પણ આમાં આરબીઆઈ માન્યતા આપશે. આરબીઆઈ માન્ય કરશે એ બેંકને એજન્ટ બેંક અથવા એજન્સી બેંકનો દરજ્જો પ્રાપ્ત થશે. ત્યાર પછી જોઈએ તો એ કયા કયા પ્રકારની કેટલી ટાઈપની બેંક હોય તો મુખ્ય એના 3 ટાઈપ છે કે ભાઈ વિદેશી એજન્સી બેંક, વિદેશી એજન્ટ બેંક. આ ફ્રેન્ડ્સ કઈ રીતે કાર્ય કરશે તો કે ભાઈ જ્યારે કોઈ વિદેશી હુંડિયામણ ઇન્ડિયામાં ડમ્પિંગ કરે અથવા રોકાણ કરે એને ટ્રાન્સફર કરવાનો અથવા એને ચેન્જ કરવાનો, ડોલર હશે, પાઉન્ડ હશે, યુરો હશે, કોઈ પણ કરન્સી હોય એને ઇન્ડિયન રૂપીસમાં કરન્સીમાં ટ્રાન્સફર કરવાનું અને સપોર્ટ કરવાનું કામ કોણ કરશે તો કે વિદેશી એજન્સી બેંક અથવા એજન્ટ બેંક કામ કરશે. ત્યાર પછી છે ઇન્વેસ્ટમેન્ટ બેંક. આમાં એ જ રીતે કે ભાઈ કોઈ ઇન્વેસ્ટ કરતું હશે વ્યવસાયમાં કોઈ તો એને ટ્રાન્સફર કરવાનું કામ કરશે કરન્સીને. અને થર્ડ પાર્ટી બેંક, જેવી રીતે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આવે એવી રીતે થર્ડ પાર્ટી બેંક પણ હશે. 3 ટાઈપની છે, થર્ડ પાર્ટી બેંક, ઇન્વેસ્ટમેન્ટ બેંક અને વિદેશી એજન્સી બેંક. 3 આમાં કાર્યરત છે. તો એના કાર્ય મુખ્ય શું
તો એના કાર્યોમાં મુખ્ય છે કે ટેક્સ પ્રાપ્તિ અને ચૂકવણી. એટલે આ પબ્લિક આગળથી ટેક્સ લેશે કોના વતી? તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી ટેક્સ લેશે એજન્સી બેંક, અને પેન્શન ચૂકવણી કરશે. જે આપને ખબર જ છે કે વૃદ્ધાઓ હોય, વિધવા સહાય યોજના હોય, અલગ અલગ ટાઈપના, પછી સૈન્ય રિટાયર કર્મચારી હોય, એ દરેકને પેન્શન મળવા પાત્ર હતું. અત્યારે નથી, પરંતુ જે જૂના છે એને પેન્શન મળવા પાત્ર હતું. એને દરેકને પેન્શન આપવાનું કામ પણ એજન્સી બેંક કરશે. આરબીઆઈ દ્વારા જણાવેલ અન્ય કાર્યો, આરબીઆઈ કોઈ એવા કાર્ય હવાલા સોંપે સ્વતંત્ર કે ભાઈ તારે આ કરવાનું છે તો કરવું જ પડે, કેમ કે ભાઈ આ દાદા છે, આ એના પુત્ર છે, માની હાલવાનું, નકર પ્રોબ્લેમ થઈ જાય. દેશની સર્વોચ્ચ બેંક છે એટલા માટે એને કરવું જ પડે. લઘુ બચત યોજનાઓ સંબંધી કોઈ કાર્ય હોય એ પણ કરવું પડે, કે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તો એ બચત યોજના આપણે તરીકે ઓળખાવી શકાય. એવી નાની નાની ઘણી યોજનાઓ ચાલી છે, એના માટેનું કાર્ય પણ એજન્સી બેંક કરશે. ત્યાર પછી છે કે રાજ્ય વતી રાજ્ય કરનો સંગ્રહ કરવો. હવે રાજ્યમાં કર ઉઘરાવણો થયો, કોઈ ટેક્સ છે તો ટેક્સને સંગ્રહ કરવાનું કામ પણ કોણ કરશે? તો કે એજન્સી બેંક. પછી જે તે ટેક્સ હોય એ જે તે રાજ્ય માટે સંગ્રહ કરશે, અને સેન્ટર હોય તો સેન્ટર માટે સંગ્રહ કરશે, અને એને પછી પરત કરી દેવાનો હશે. આના માટે એને ચોક્કસ મહેનતાણું એટલે કે કમિશન આપવામાં આવે છે, એ આપણે આગળ જોશું. આ મુખ્ય એની બાબતો છે કે ભાઈ ત્રણ ટાઈપની બેંક હોય. કયા ટાઈપની? તો કે વિદેશી એજન્ટ બેંક, ઇન્વેસ્ટમેન્ટ બેંક અને થર્ડ પાર્ટી બેંક. મુખ્ય એના કાર્ય શું? તો કે ટેક્સ પ્રાપ્તિ અને ચૂકવણી કરવી, પેન્શનની ચૂકવણી કરવી, આરબીઆઈના અન્ય કાર્ય સોંપવામાં આવે એ પણ કરવાના હશે ફ્રેન્ડ્સ. લઘુ બચત યોજના સંબંધી કોઈ પણ કાર્ય હશે એ પણ આમાં કરવાનું રહેશે. અને ત્યાર પછી જોઈએ તો કે રાજ્ય વતી ટેક્સ કલેક્ટ કરશે અને સંગ્રહ કરશે. રાજ્ય વતી ટેક્સ કલેક્ટ અને સંગ્રહની વાત આવી ફ્રેન્ડ્સ, તો આપણે એમાં પણ હતી આગળ જોઈએ કે ભાઈ શું કરશે કે ભાઈ એને કમિશન મળશે. આ કમિશન કોણ ચૂકવશે? તો કે જે તે સરકાર ચૂકવશે. પછી એમાં કેન્દ્ર પણ હોઈ શકે અને રાજ્ય પણ હોઈ શકે. કેન્દ્ર હોઈ શકે અને રાજ્ય પણ હોઈ શકે. જે તે સરકાર છે એ એની ચૂકવણી કરશે. કોની? તો કે જે બેંકે ટેક્સ કલેક્ટ કર્યો હશે એ બેંકને ચૂકવણી કરશે. પરંતુ અવૈધ એટલે કે બિન અવૈધ રીતે જ્યારે કોઈ બેંકે ક્લેમ મૂક્યો સરકારમાં કે ભાઈ આમાં તમારે અમને આટલું કમિશન આપવાનું, અમે તમારું આટલું કામ કરી દીધું છે, ત્યારે જો અવૈધ હશે અને અયોગ્ય હશે તો એને દંડ કોણ કરશે? તો કે એને દંડ આરબીઆઈ કરશે. એને દંડ કોણ કરશે? તો કે આરબીઆઈ દ્વારા એને દંડિત કરવામાં આવશે, કે નહીં કે સરકાર દ્વારા. એ ખાસ આમાં યાદ રાખવાનું. ત્યાર પછીનો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે કે નેલ્સન મંડેલા નોબેલ શાંતિ પુરસ્કાર એકેડમી. નેલ્સન મંડેલા જેવી રીતે આપણે ભારતમાં ગાંધી ફ્રેન્ડ્સ કહેવાય છે, એ જ રીતે સેમ દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાય છે. કોણ? તો કે મહાના નેલ્સન મંડેલા. જે રીતે આપણે દેશને સ્વતંત્ર માટે ગાંધીજીએ મહેનત કરેલી હતી, સેમ આ મહાન વિભૂતિએ કરેલી છે. દક્ષિણ આફ્રિકા ઘણા કન્ટ્રીમાં પ્રોબ્લેમ થતા હશે કે ભાઈ આ એક કન્ટ્રી છે, નથી ખંડ ફ્રેન્ડ્સ. જેવી રીતે એશિયા છે એવી રીતે આફ્રિકા છે. આફ્રિકા કોન્ટિનેન્ટલમાં આવેલું એક દક્ષિણ આફ્રિકા દેશ છે, કોન્ટિનેન્ટલમાં આવેલું છે, એટલે એ યાદ રાખજો. અહીંયા જોઈ પહેલા એની ચર્ચા કરી લે કે ભાઈ આ જે ઇમેજમાં તમને દેખાતા હોય, ન દેખાતા હોય તો જોઈ લેજો, અથવા
મોબાઈલમાં જોઈ લેજો, કેમ કે સ્કિન પણ બ્લેક છે અને આપણી સ્લાઇડનો કલર છે એ પણ બ્લેક છે, એટલે પ્રોબ્લેમ થશે. નેલ્સન મંડેલા જે તાજેતરમાં 2021નો એવોર્ડ એને આપવામાં આવ્યો છે, એને નહીં સોરી એ એવોર્ડ આપવામાં આવ્યો છે, એની અહીં ચર્ચા કરેલી છે કે ભાઈ કોને આપવામાં આવ્યો, તો કે અજય શર્માને. અજય શર્મા કોણ છે, તો કે ભારતના છે. ભારતના છે એ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, નહીતર ઉપર ઇમ્પોર્ટન્ટ ન આવે. એની કઈ કંપની છે અને એને શું કામ કર્યું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે, કે એની ધ મોરલ ગ્રુપ ઓફ કંપની. ધ મોરલ ગ્રુપ ઓફ કંપની નામની કંપની છે. એને શું કામ કર્યું છે કે એનો એક નારો છે, એટલે કે એક સ્લોગન છે, સૂત્ર છે. એનું એક સૂત્ર છે કે ભાઈ નૈતિકતા જગાના है भारत को बनाना है. નૈતિકતા જગાના है ભારત को बनाना है. એના આધારિત એ કાર્ય કરે છે. એટલે કે આત્મનિર્ભર ભારતના મિશનને પૂર્ણ રૂપે સાર્થક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે, એના માટે શાંતિ માટે, આત્મનિર્ભર ભારતને પ્રમોટ કરવા માટે એને આ તાજેતરમાં અપાયો છે નેલ્સન મંડેલા શાંતિ નોબેલ પુરસ્કાર એકેડમી દ્વારા. નેલ્સન મંડેલા કોણ, તો કે દક્ષિણ આફ્રિકાના વ્યક્તિ છે. જેવી રીતે ભારતમાં ગાંધી, એમ દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાય છે. એનું મુખ્ય કામ શું, તો કે ધર્મ લિંગ ભેદભાવમાં એકજૂટતા અને તાલબંધતા કેન્દ્રિત કરવી. કે ભાઈ જે વ્યક્તિ ધર્મ લિંગ ભેદભાવ કરતું હોય એમાં એકજૂટતા અને તાલબંધતાથી એને ભેગા કરવાનું કામ મુખ્ય એનું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ જોઈએ તો આદિગુરુ શંકરાચાર્ય. આદિગુરુ શંકરાચાર્ય છે, તો આદિગુરુ શંકરાચાર્ય કોણ છે એ પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આદિગુરુ શંકરાચાર્ય છે એનો જન્મ ક્યારે, તો કે 788માં કેરળમાં થયો હતો. એની સમાધિનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તો કે ભાઈ નિર્માણ ક્યારે કરાવવામાં આવ્યું, તને શું કામ આવ્યું, તો એનું પુનઃનિર્માણ કેમ થયું, તો દેહરાદૂનમાં જ્યારે લેન્ડસ્લાઇડિંગ થયું, એટલે કે ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડિંગ થયું, એટલે કે ભાઈ ભૂસ્ખલન થયું, ગુજરાતીમાં કહીએ તો. ભૂસ્ખલનના હિસાબે ત્યારે પાણીનો ફ્લો થયો અને એ જે આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિ છે એ ડેમેજ થયું, એનું સ્થાન ડેમેજ થયું. એને રીસ્ટ્રક્ચર કરવા માટે 400 કરોડની પરિયોજના જાહેર કરવામાં આવી હતી. તો કે ક્યારે કરવામાં આવી, 1819ના યરમાં કરવામાં આવી હતી. કેટલા, તો કે 400 કરોડની. અને ક્યાં આવેલી, તો કે કેદારનાથ, જે આપણે યાત્રાધામ છે કેદારનાથ, બદ્રીનાથ, એ કેદારનાથમાં આવેલું છે. આ મહાન વિભૂતિ 8 વર્ષની ઉંમરે ફ્રેન્ડ સંન્યાસ લીધો. જે આપણે 8 વર્ષે તો આપને શું ખબર પડતી હશે ને ખબર પડી હતી એ થોડું વિચારી લ્યો. આ મહાન વિભૂતિ 8 વર્ષે સંન્યાસ લઈ લે છે. કેમ કે આત્માની ખોજ માટે સંન્યાસ લઈ લે છે અને સત્યની ખોજ માટે, એને સત્યની ખોજ કરવી હતી, એના માટે એને સંન્યાસ લીધો અને જ્ઞાન માર્ગે મોક્ષ પ્રાપ્ત કરે છે. ઘણી વાર તમને સેન્ટેન્સમાં ફ્રેન્ડ્સ આ રીતનું પણ પૂછાય કે એને કયા માર્ગે મોક્ષ પ્રાપ્ત કર્યો, તો કે જ્ઞાન માર્ગે મોક્ષ પ્રાપ્ત કરેલો છે. એના પ્રથમ ગુરુ કોણ, કોના, તો કે આદિ ગુરુ શંકરાચાર્યના પ્રથમ ગુરુ કોણ, તો કે પ્રથમ ગુરુ ગોવિંદ યોગી. ગોવિંદ યોગી છે એના પ્રથમ ગુરુ હશે. પરમહંસની ઉપાધિ આપેલી હતી. પ્રથમ ગુરુ ગોવિંદ યોગી અને એને પરમહંસની ઉપાધિ આપેલી હતી. આ એનો વાદ છે કે ભાઈ શેમાં માને છે, તો કે અદ્વૈત, હે તો નથી દ્વૈત છે, અદ્વૈતવાદ. જેવી રીતે અલગ અલગ વાદ છે, અદ્વૈત દર્શન, પછી સાંખ્ય દર્શન, એમાંનો એક આ અદ્વૈતવાદમાં કોણ, તો કે આદિ ગુરુ શંકરાચાર્ય. સ્મૃતિ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તો કે સ્મૃતિ સંપ્રદાય શું છે ફ્રેન્ડ્સ, જે આદિ ગુરુ શંકરા સાથે
જોડાયેલો છે. આજ દિન સુધી આમાં ક્વેશ્ચન આની ઉપર નથી પડ્યો, એટલે ભવિષ્યમાં પડવાની શક્યતા, કેમ કે તાજેતરમાં શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આનું લોન્ચિંગ કરવામાં આવ્યું, એટલે સોરી ઓપનિંગ કર્યું કે ભાઈ આ મૂર્તિ જે દેખાય છે આદિગુરુ શંકરાચાર્યની છે. ઘણીવાર આપણે એમ થશે કે ભાઈ આ માથે ચુંદડી ને સ્ત્રી જેવું રૂપ. યસ ફ્રેન્ડ્સ, આદિગુરુ શંકરાચાર્ય છે, જે કેદારનાથની પણ તમને ઇમેજ આમાં દેખાઈ રહી હશે, જે તાજેતરમાં જેનું પરિયોજના લોન્ચિંગ કર્યું, સ્મૃતિ સંપ્રદાયની સ્થાપના. એની સાથે જ જોઈએ તો અલગ અલગ એની કૃતિ છે જે મુખ્ય અને ઇમ્પોર્ટન્ટ છે, કે જે આપણે જાણવા લાયક છે. તો કે એની મુખ્ય કૃતિ કઈ છે, તો કે ગીતા ભાષ્ય. આ ફ્રેન્ડ્સ પૂછાઈ ગયો છે ક્વેશ્ચન, ગીતા ભાષ્ય કોની કૃતિ છે, તો કે આદિ ગુરુ શંકરાચાર્યની ફ્રેન્ડ્સ કૃતિ છે. ત્યાર પછી છે બ્રહ્મ સૂત્ર ભાષ્ય. સૂત્ર ભાષ્ય, બ્રહ્મસૂત્ર ભાષ્ય અને મુનિષા પંચકર્મ. મુનિષા પંચકર્મ ગ્રંથ, આ જે એના મુખ્ય ગ્રંથો છે. ક્યાં, તો કે ગીતા ભાષ્ય, બ્રહ્મ સુભાષ્ય અને મુનિષા ચંદ્ર કર્મ ગ્રંથ છે. કોના, તો કે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા રચિત. અને એનું સંસ્થાકીય તો કે શ્રુતિ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ત્યાર પછી જે અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે, તો કે ભાઈ ચારેય દિશામાં એના સ્થાનકો આવેલા છે, જે આપણા માટે ઉપયોગી છે. તો કે કયા સ્થાનકો અને કઈ દિશામાં? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. ચારેય દિશામાં અલગ અલગ એના સ્થાનકો આવેલા છે ફ્રેન્ડ્સ. તો કે જ્યોતિષ, નોર્થમાં જ્યોતિષ એવું. પછી ત્યાર પછી સાઉથમાં જોવો તો સાઉથમાં કયો આવશે, તો કે શૃંગેરી. સાઉથમાં શૃંગેરી મઠ આવેલો છે. ત્યાર પછી વેસ્ટમાં જોવો તો વેસ્ટમાં કઈ આપણે ઘરે જ આવેલો છે, એટલે કે ગુજરાતમાં જ છે, શારદા. અને ઈસ્ટમાં, તો ઈસ્ટમાં આવે છે ગોવર્ધન. ટોટલ ચારેય દિશામાં 4 મઠ આવેલા છે. ચારેય મઠો આપણે જાણવા લાયક છે ને ઉપયોગી છે. તો જ્યોતિષ મઠ ક્યાં આવેલો, તો કે બદ્રીનાથમાં આવેલો છે. શૃંગેરી મઠ તો કે પુરીમાં, સોરી શૃંગેરી મઠ મૈસૂરીમાં આવેલો છે. ત્યાર પછી ગોવર્ધન તો કે પુરી, અને શારદા તો કે દ્વારકા. ચારેય આપણા માટે ઉપયોગી છે. આ તો આપને ખબર જ હશે કે દ્વારકા મંદિરમાં ક્યાં હોય, તો મંદિરના પ્રારૂપમાં જ છે. અને ઉત્તર જ્યોતિષ એ છે બદ્રીનાથ. જે પિક્ચર જોયો હશે એને ખબર હશે બદ્રીનાથ વાળું, એમાં જે બતાવે છે એ જ્યોતિષ મઠની કૃતિ બતાવે છે અને મંદિર બતાવે છે, એ જોવાનું ફ્રેન્ડ્સ. આટલી મુખ્ય બાબતો છે શેના માટે, તો કે આદિ ગુરુ શંકરાચાર્યની સાથે જોડાયેલી છે. તો કે આદિ ગુરુ શંકરાચાર્ય ચર્ચામાં છે ફ્રેન્ડ્સ, એટલા માટે આપણે ઉપયોગી છે અને કરવા જરૂરી છે ખાસ. એટલે આ ન ભૂલાય. 400 કરોડ રૂપિયાની પરિયોજના, અને એની સમાધિ ક્યાં આવેલી છે, તો ઘણીવાર આપણે કન્ફ્યુઝ થતા હશું કે ભાઈ 4 માંથી એક જગ્યાએ છે, કે જ્યોતિષી છે, શારદા છે, ગોવર્ધન છે, કે શૃંગેરી છે. પરંતુ એની સમાધિ ક્યાં આવેલી છે, તો કે એની સમાધિ આવેલી છે કેદારનાથમાં. સમાધિ એની આવેલી છે કેદારનાથમાં. એ આપણા માટે ઉપયોગી છે. 8 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો. પ્રથમ ગુરુ તો કોણ, તો કે ગોવિંદ યોગી. અદ્વૈતવાદમાં માને છે. આ ક્વેશ્ચન અહીંથી તમને બેઠો પૂછી લે ફ્રેન્ડ્સ. અદ્વૈતવાદ અને સ્મૃતિ સંપ્રદાયની સ્થાપના આના મુખ્ય પોઈન્ટ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ નવા ટોપિક સાથે ફરી મળીએ. અસ્તુ.
છે.